માતાજી દુઃખ હરણી મા કુળદેવી અન દાદા વાસુકી કરજો સહાય જાહર જગમાં માતું જોગણી માં પ્રગટ પીઠડિયા અન ચતુરાઈ થી ચિતરેલ ચાકડા માડી બારણે બાંધાવાય એમાં યુણપ હોય જો આય માડી રંગ રે પૂરજે રવેચી અન ગોપીપતિ ગૌલોકપતિ ગોપ ગોકુલાનંદ પછી જીવન જશોદાનંદ કે તને નમુ રે કૃષ્ણ વ્રજચંદ અન રામા તે રજપૂતી તણો યાડો વાયડો યાક લીધાય પેલા લંક તે તો યાપી અવધના ધણી એવી આપણા થાનગઢની ધીંગી ધરતીની માથે વાસુકી દાદાના આંગણે એના બધા બગીચાના ફૂલડા બની અને મારે અને તમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જ્યારે મળવાનું થયું હોય પીધેલ સાગર પ્રેમથી અમારી હહતી ભૂમિ હરિયાળી અહીંયા તો દિવસો બધા દિવાળી અમારી રાતો બધી રઢિયાળી છે એવી આજની આ રઢિયાળી રાત અને એમાંય આ દાદાના આંગણે દાદાના ખોળે જ્યારે હું અને તમે બધાય સાહેબ મેળા હોય આજ આનંદ આજ ઉછરંગ અને આજ નૈનો માં સ્નેહ પણ સખી અમારે આંગણે જોને કંચન વિરસામે સાહેબ કહેવાય કે અહીંયા કોઈ દિવસ સોનાનો વરસાદ થતો નથી પણ આ આયોજનને જોતા એવું લાગે છે કે સાહેબ અહીંયા સોનાનો વરસાદ થયો હોય યા સરસ મજાનું દાદાનું સાનિધ્ય તમને અને મને બધાને સાહેબ મળ્યું હોય એ ધરતીની માથે જ્યારે ભજન કરવા માટે થઈ સંતવાણી કરવા માટે થઈ એક સત્સંગ કરવા માટે થઈ હું અને બધા તમે જ્યારે ભેગા થયા હોય સાહેબ અહીંયા તો આયુ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને વરવા પણ નવલખ તારે નીચે બેઠો ઈ કયે તુમડે તરવા તો 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે અહીંયા તો વજન કરે હારે મનવા ભજન કરે જીતે ભજન કરે જીતે અને આ તો સંત વાણી આમાં સૌ કોઈ આવે કોઈ સુવે કોઈ જાગે પણ અમે તો ઘેરામાં ઘા મારીએ કોકને વાગે ને કોકને નોય વાગે હો સાહેબ એવા સરસ મજાના ભજન અને સત્સંગ કરવા માટે થઈ હું અને તમે બધાય સાહેબ દાદાના ખોડે મળ્યા હોય સાહેબ કદાચ દરિયાની માલિપા મોજા આવતા હોય ને તો મોજા ક્યાં આવે અરે મોજા ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય કદાચ તમારું દિલ ધડકે તો દિલ ત્યાં જ ધડકે જ્યાં કોઈની યાદો ભરપૂર હોય અરે તમને ખોટું લાગે તો યાદ લાગે જ્યાં તમારી લાગણી ભરપૂર હોય અને આવા હારા કાર્ય થતા હોય ને તો ત્યારે જ થતા હોય જ્યાં ગામધણી વાસુકી દાદાની કૃપા ભરપૂર હોય ભલા માણસ તમને છે ને જ્યાં જ્યાં મજા આવે ને ત્યાં થોડોક આંકલો કરજો થોડોક પડકારો કરજો એથી કદાચ વધારે મજા આવે તો ખીચામાં હાથ નાખજો પણ પોત પોતાના
થોડા થોડા અહીંથી વરહજો અને અહીંયા જે કાંઈ રકમ આવે કોટ રૂપે એમાં ઉડેલામાંથી કોઈ કલાકાર લઈને જવાનું નથી. તમામ પૈસા અહીંયા ના અહીંયા રહેવાના છે ગોપાલભાઈ. કેમ કે અમારા ઘરે પૈસાની તાણ છે પણ ભૂખ જરાય નથી ભાઈ. એટલે પૈસા તમામ અહીંયા ના અહીંયા રહેવાના છે. અને જ્યાં જ્યાં મજા આવે ત્યાં થોડોક આંકલો પડકારો કરજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે, બારું બારું નથી જતું. કોઈ માણસ બીડી પીતો હોય ને તો એને એનો નશો આવતો હોય. કદાચ કોઈ માણસ સિગરેટ પીતો હોય તો એને એનો નશો આવતો હોય. કોઈ માણસ માવો ખાતો હોય તો એને એનો નશો આવતો હોય. અરે કદાચ કોઈ માણસ ડ્રિંક્સ કરતો હોય ને તો એને એનો નશો આવતો હોય. આ સાહિત્ય અને પરંપરાની જો વાતો થતી હોય અને એનો જો તમને નશો ન આવે તો કા મારે બોલવામાં ફેર પડ્યો અને કા તમારે સાંભળવામાં ફેર પડ્યો ભલા માણા, બાકી બીજી વાત ન હોય. કેમ કે કુળની કિરત સાંભળી જેને મનમાં આવે નહીં મોજ એને ગણવા રણના રોજ હાચું હોરઠિયો ભણે. ઈયા દાદાનું સાનિધ્ય છે અને ખરેખર ગામ ધણીની બધાની માથે કૃપા છે સાહેબ. તમારી પાસે બે બંગલા હોય, બે કંપની હોય તો જ તમે એવું માનો છો કે અમારી માથે વાસુકી દાદાની કૃપા છે? અરે નાના મિત્રો, એવું નથી. તમારી પાસે બે બંગલા હોય કે ન હોય, બે ગાડી હોય કે ન હોય, બે કંપની હોય કે ન હોય, તમે ડોક્ટરને નો ગોતો અને પોલીસ તમને નો ગોતે, ઈ આ વાસુકી દાદાની કૃપા કહેવાય સાહેબ, બીજું કાંઈ હોય જ નહીં એમાં. એટલે કાયમની માટે કહેતો આવું છું કે દુનિયા છે એ દોરંગી છે, ભારતનો રાષ્ટ્રધ્વજ છે એ તિરંગી છે, ભારતની સેના છે એ ચતુરંગી છે, પાટણનું પટોળું છે એ પચરંગી છે, અરે ઋતુ બધી છરંગી છે, મેઘધનુષ્ય છે એ સપ્તરંગી છે, પ્રાર્થના પૂજા અષ્ટ પ્રકારની કહેવાય એ અષ્ટરંગી છે, માતાજીની ચુંદડી છે એ નવરંગી છે, આપણા દુશ્મન છે એ દસરંગી છે, પણ આ વાસુકી દાદાની કૃપા છે ને એ તો એક રંગી છે સાહેબ, એક રંગી છે. અને ખરેખર આજે બધા મિત્રો જે આયોજન કરે છે ને, આ ખરેખર આ ગામમાં જેટલા બધા બેઠા છે ને આજે સાંભળવા આવ્યા છે, આ તમામના કાળજા ટાઢા થાય છે. ડોંગરેજી મહારાજની મુંબઈની માલિપા સપ્તાહ હાલતી, ડોંગરેજી મહારાજની સપ્તાહ હાલતી મુંબઈની માલિપા, એટલે કરોડપતિ શેઠ હતો, અબજોપતિ શેઠ હતો. એને ડોંગરેજી મહારાજને કીધું કે બાપા મેં લાખોનો ખર્ચો કર્યો છે, કરોડોનો ખર્ચો કર્યો છે, આટલા નાણાં ખર્ચી અને મેં આખો એસી કોચ બંગલો બનાવ્યો છે, તમે મારા બંગલે આંટો મારવા આવો ને. જો કે ડોંગરેજી મહારાજ છે કોઈના ઘરે કોઈના બંગલે જાતા નહીં, પણ એ કરોડપતિ શેઠનો જે ભાવ હતો એની લાગણી હતી, એનો જે ભાવ હતો એને આમંત્રણને માન દઈ અને ડોંગરેજી મહારાજ છે ને એ શેઠના બંગલા સુધી જાય છે સાહેબ. ડોંગરેજી મહારાજ છે શેઠના બંગલે ગયા એટલે ઘડીક આ રૂમ બતાવે, ઘડીક ઓલો રૂમ બતાવે, ઘડીક બેડરૂમ બતાવે, ઘડીક કિચન બતાવે કે બાપા આખો એસી કોચ બંગલો મેં બનાવ્યો છે, તમને મારો બંગલો કેવો લાગ્યો? અને ત્યારે ડોંગરેજી મહારાજે આખો બંગલો જોયા પછી કીધું કે બાપા તારો બંગલો બહુ સારો છે, આમાં તને ઊંઘ બહુ સારી આવતી હશે કા? કે બાપા એક જ વાંધો છે, આમાં નીંદર જ નથી આવતી. અને ત્યારે ડોંગરેજી મહારાજે કીધું તું કે આ લાખોનો ખર્ચો કર્યો, આ કરોડોનો ખર્ચો કર્યો, આટલા નાણાં ખર્ચી અને આ ભીતુના પાણા ટાઢા કર્યા, એની કરતા કોક ગરીબ માણાના કાળજા ટાઢા કર્યા હોત ને તો તને હૈખે નીંદર આવી જાત ભલા માણસ. જો મિત્રો, લંકાય હોનાની હતી અને દ્વારકાય હોનાની હતી, લંકાય હોનાની હતી અને દ્વારકાય હોનાની હતી. એકમાં નીતિ હતી, એકમાં અનીતિ હતી. એક ડૂબી ગઈ તો બીજી હળગી ગઈ. એનો સીધો મતલબ એવો થાય છે કે અહીંયા રહેવાનું કાંઈ નથી સાહેબ. કેમ કે ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેડા થશે જવાની, ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની અને વેડા થશે જવાની. ઈ સગું કુટુંબ ભેડું મળી ખાલી ચમચી પાણી પાવાની, અરે લોટ પાણીનો લાડવો મૂકશે પણ જરૂર નહીં હોય ખાવાની. ઈ 5-25 ભેડા થઈ ઉતાવળ કરશે કાઢી જવાની, લાકડા ભેડો બાળી દેશે ઉતાવળ હશે એને નાવાની, હાડકા લઈ અને હાલતા થશે તેથી રાખ ઉડી જવાની. અરે 12 દિવસની મોકાણ કરી અને પછી મિષ્ટાન ખાવાની, તો પ્રાણની સગી દુનિયા સાહેબ પડ ભરમાં ભૂલી જવાની, પડ ભરમાં ભૂલી જવાની. આ દુનિયામાં કાંઈક તમે 2-5 સારા કામ કર્યા હોય ને તો આ દુનિયા તમને યાદ કરે, જગત તમને યાદ કરે.
આખી આ દુનિયા તમને યાદ ન કરે સાહેબ સિકંદર જેવો સિકંદર જેણે પોણી દુનિયાની માથે રાજ મેળવ્યું હતું, સિકંદર જેદી મરણ પથારીએ પડ્યો તો ને તેથી એને પૂછવામાં આવ્યું કે હવે જીવને જમને વાત આલે છે, આ મરણ પથારીએ તમે પડ્યા છો, તમારી કાંઈ અંતિમ ઈચ્છા ખરા? સિકંદરે કીધું કે મારી 3 અંતિમ ઈચ્છા છે. કઈ કઈ? કે એક, જ્યારે મારું નિધન થાય, મારું અવસાન થાય અને મારો જનાજો જ્યારે નીકળે ને ત્યારે એ જનાજો લેવા વાળા મોટા મોટા વૈદો અને મોટા મોટા હકીમો હોવા જોઈએ. કે એનું કારણ કે દુનિયાને ખબર પડવી જોઈએ, જગતને જાણ થવી જોઈએ કે સિકંદરની પાસે આવા આવા વૈદો હતા, આવા આવા હકીમો હતા, છતાંય સિકંદરને બચાવી ના શક્યા. કે બીજી ઈચ્છા કે જેથી મારું નિધન થાય, મારું અવસાન થાય અને જ્યારે મારો જનાજો નીકળે ને ત્યારે મારી જે કઈ સંપત્તિ છે, મારી મિલકત છે, એને રસ્તા ઉપર પાથરી દેજો, પછી જનાજો કાઢજો. એનું કઈ કારણ ખરા? કે દુનિયાને ખબર પડવી જોઈએ, જગતને જાણ થવી જોઈએ કે સિકંદરની પાસે આટલા આટલા પૈસા હતા, આટલી આટલી સંપત્તિ હતી, છતાંય સિકંદરને ક્યાંય કામ ન આવી. કે હવે અંતિમ ઈચ્છા કઈ છે? અને ત્યારે સિકંદર જવાબ આપે છે સાહેબ કે મારી અંતિમ ઈચ્છા ઈ છે કે જેથી મારું નિધન થાય, મારું અવસાન થાય અને જ્યારે મારો જનાજો નીકળે ને ત્યારે એ જનાજામાંથી મારા 2 હાથને ખુલ્લા રાખજો. કે એનું કઈ કારણ ખરા? અને ત્યારે સિકંદર જવાબ આપે છે કે જો 2 હાથ જનાજામાંથી ખુલ્લા હોય, બહાર હોય તો આ દુનિયાને ખબર પડે, જગતને જાણ થાય કે સિકંદર આવ્યો ખાલી હાથે હતો અને આજ જાય પણ ખાલી હાથે છે સાહેબ, જાય પણ ખાલી હાથે છે. કેમ કે અહીંયા તો કહે મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में તો દોનું બરાબર હો ગયે. અહીંયા તો કઈક રાણા રમી ગયા વિધ વિધ પહેરીને વહે, પણ ભૈજા વીણ બબુતિયા કોઈ દી નાવે મોજ ન રહીશ. એવી આ પાંચાળની દીગી ધરતીની માથે જ્યારે મળ્યા છે એટલે મને યાદ આવે જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેનું તો નિપજતી પ્રબળ નવ હતા, જ્યાં જોધ પાકે અહીંયા યજબતા કાતના જાતવંત યશ્વ, જ્યાં કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ યુવા છે યડી ખમ પાડિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી, કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. સાહેબ આ ધરતી છે ને એ સંતોની ધરતી છે. એમ કહેવાય કે જેથી સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુ એટલે કે રામકૃષ્ણ પરમહંસ જેથી અમેરિકાના એક કતલખાનાની મુલાકાત કરે છે, એટલે આખા કતલખાનાની મુલાકાત કરતા કરતા એમને બતાવ્યું કે બાપુ અમારું અમેરિકા છે ને એ તમારા હિન્દુસ્તાન કરતા કેટલું આગળ છે. આ કતલખાનું છે, આમાં તમે ગાયને નાખો ને એટલે ગાયના અલગ અલગ ભાગ પડી જાય, એનું રુધિર એક બાજુ નીકળી જાય, એનું માંસ એક બાજુ નીકળી જાય, એના હાડકા એક બાજુ નીકળી જાય, એનું ચામડું એક બાજુ નીકળી જાય, આ બધાના અલગ અલગ ભાગ પડી જાય. તેથી રામકૃષ્ણ પરમહંસે કીધું તું કે બાપા તમારી ટેકનોલોજી છે એ બહુ આગળ છે, હું તમને વંદન કરું છું. આ તમારી ટેકનોલોજી છે એ બધું નોખું કરી શકે, બધાના ભાગ કરી શકે, પણ તમારી ટેકનોલોજીથી આ બધું ફરીથી ભેગું થાય ખરા? કે ના બાપા એ અમારી ટેકનોલોજીથી નો થાય. કે આ બધું થોડું થોડું લઈને મારી હિન્દુસ્તાનની ધરતીની માથે આવજે, ત્યાં કોઈ સાધુ બેઠો હોય, કોઈ સંત બેઠો હોય, જેની ચપટી ભભૂત में ખજાના કુબેર કા ઈ સંત માથે પાણીની અંજળી છાટે ને કે આને પાછી ગાય બનાવી દે છે. ઈ ભજન મારી હિન્દુસ્તાનની ધરતીમાં છે, તમારી અમેરિકાની ધરતીમાં નથી ભલામણ. જ્યાં દિવ્ય દુર્ગા સમી ધેનું તો નિપજતી પ્રબળ નવ હતા, જ્યાં જોધ પાકે અહીંયા યજબતા કાતના જાતવંત યશ્વ, જ્યાં કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ યુભા છે અડી ખમ પાડિયા, વાટ જો યુદ્ધની ગામ જાપે. એવા સંત દાતાર ને વીર શક્તિ તણી, કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી.
ભલી ભારતી ભોમની વાંદુ તન આવડી ધન્ય હો ધન્ય પાંચાળ ધારણી ધાન્ય હો ધાન્ય પાંચાળ ધારણી ધાન્ય હો ધાન્ય પાંચાળ ધરણી અહીંયા તો ફેંકાઈ ફગે ખરો અને ઓલા વીર અર્જુન નો પણ દાદા વાસુકી બેન ફગે નહીં અરે રે તને પલાટ જાય બ્રહ્માંડ આ દુહાની યાદી મેં એટલા માટે કરાવી છે આગળ ઉપર મારે ગોવિંદબાને જ રજૂ કરવા છે પણ આ યાદી એટલા માટે કરાવી છે અત્યારે કુંભમાં મેળો હાલે છે જે મેળો હાલે છે અને એક સમયની વાત કરું અત્યારે જે પ્રયાગરાજ નામ કર્યું છે એનું ઈ વખતમાં અલ્હાબાદ નામ હતું સાહેબ સત્તાધારમાંથી શામજી બાપુ જે વખતમાં જીવતા ઈ શામજી બાપુ છે ઈ સત્તાધારની માલિપાથી નીકળી અને કુંભના મેળામાં અલ્હાબાદ જાય છે સાહેબ સત્તાધારથી નીકળી અલ્હાબાદ જઈ ચાર મઠના શંકરાચાર્ય બેઠેલા ચાર મઠના શંકરાચાર્યને વંદન કરી અને સત્તાધારના સંત શામજી ભગતે એટલું કીધું તું બાપા આ કુંભનો મેળો છે પણ મારું એવું કેવું છે અહીંયા કે એક ટકની પાકી રસોઈ અહીંયા મારે કુંભના મેળામાં આપી છે હો ચાર મઠના શંકરાચાર્ય ઊભા થઈ ગયા અને કીધું કાય શામજી ભગત આ કુંભનો મેળો છે અહીંયા એક ટકની પાણીની વ્યવસ્થા નથી થતી અને તમે એક ટકની પાકી રસોઈ આપવાની વાત કરો છો શામજી બાપુએ કીધું હા બાપા મારે એક ટકની અહીંયા પાકી રસોઈ આપવી છે સાહેબ ઇન્દિરાબેન ગાંધીની સરકાર હતી વાયુ વેગે સમાચાર છે ઇન્દિરાબેનના કાન સુધી પૂગ્યા અને ઇન્દિરાબેન છે એ શામજી બાપુને મળવા માટે થઈ અને ગડગડતી દોટ મૂકે છે સાહેબ ઇન્દિરાબેન આવ્યા બધાય સંતો બેઠેલા અને ઇન્દિરાબેને આવીને પૂછ્યું કે આમાંથી સત્તાધારના સંત શામજી ભગત કોણ છે શામજી બાપુએ કીધું કે બેટા આ નાશવંત દેહને જગત ખાલી શામજી તરીકે ઓળખે છે બાકી મને ખબર નથી કે શામજી ભગત કોણ છે આ મારું ખોડિયું છે મારો પ્રાણ છે મારો દેહ છે એને જગત શામજી તરીકે ઓળખે છે બાકી ખબર તો મને નથી કે શામજી ભગત કોણ છે પણ બેટા વાત શું છે મને કે અને ત્યારે ઇન્દિરાબેને કીધું કે મેં એવું સાંભળ્યું છે તમે એક ટકની પાકી રસોઈ આપવાના છો શામજી બાપુએ કીધું કે હા બેટા આપવાનો છું અને ત્યારે ઇન્દિરાબેને કીધું ભગત એવી તો કયા તમારા ભજનની તાકાત છે તમારામાં કયું એવું તપ પડ્યું છે અહીંયા હું અને આખી મારી સરકાર ભેગી થાય તો એક ટકની પાણીની વ્યવસ્થા નથી થતી અને તમે એક ટકની પાકી રસોઈ આપવાની વાત કરો છો અને ત્યારે શામજી બાપુએ કીધું તું બેટા હવે તું આવી છો ને તો હવે એક ટકની નહીં બે ટકની નહીં પણ 3 ટકની રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પૂરી કરશે હા સાહેબ ઇતિહાસ વાંચી લેજો 3 ટકની કુંભના મેળાની પાકી રસોઈ પૂરી કરી હતી તો હું તો એમ કહું છું કે જો 3 ટકના કુંભના મેળાની પાકી રસોઈ આપી હકે ને તો કાં તો રઘુકુળ ભૂષણ રામ આપી હકે અને કાં તો બીજો સત્તાધારનો શ્યામ આપી હકે ભલામણા બીજાની તાકાત નથી હા એ શામજી બાપુને એક દુહામાં યાદ કરતા આ ઉસ્તાદ હા
અને જેમ કહેવામાં આવ્યું છે એમ મારે ગોવિંદભાઈને જ રજૂ કરવા છે, પણ થોડોક આ બધા સાજિંદા મિત્રોનો અને કલાકારોનો પરિચય કરાવી દઉં. એટલે ખરેખર જેને સાંભળવા એક જીવનનો લાહો છે અને આપણા ગામનું તો ગૌરવ કહી શકાય. એવા શ્રી આપ જેની આતુરતાથી રાહ જોઈને બેઠા છો એવા ગોવિંદભા ગઢવીને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો મિત્રો. એવા જ જેમનું સાહિત્ય, જેમની પાસેથી સાહિત્યની વાતો જે સાંભળવી એ પણ એક જીવનનો લાહો કહેવાય. એવા શ્રી અનોપસિંહ વાઘેલાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આગળ ઉપર હજી મિત્તલબેન લેવા પધાર્યા છે. જો મિત્તલબેન ગાતા હોય ને તો એવું કહી શકાય કોયલ જેવું મીઠું ગાય છે, પણ કોયલ બોલતી હોય ને તો એવું ન કહી શકાય કે મિત્તલબેન જેવું બોલે છે. એટલે મિત્તલબેનને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને પ્રફુલભાઈ જોશી પણ લગભગ 8-10 વર્ષથી અહીંયા, મને ખ્યાલ છે ત્યાં સુધી આવે છે, વધારે વર્ષ થયા હોય તો ના નહીં, પણ 8-10 વર્ષથી અહીંયા આવે છે. પ્રફુલભાઈ જોશી પણ અહીંયા પધાર્યા છે, એમને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને તબલા ઉપર જે સંગત આપે છે દેવાંગભાઈ ગોહેલ અને વિશાલભાઈ ટીમ્બાણિયા, બંને ઉસ્તાદોને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. કારણ આ જે વગાડે છે ને એને વગાડ્યું કહેવાય, બાકી તમે ભેહના વાહામાં બળિયા મારો ને તો અવાજ તો એમાંથી આવે. ઓ ભાઈ, અને ઝીણા ઝીણા વગાડ તારા સુર મારા કાળજામાં વાગે છે તારા ટેરવા. હો ભાઈ, યોગીભાઈ ચુડાસમા, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને મંજીરાના માણીગર છે અમારે ધમાભાઈ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અમારો અવાજ તમારા કાન સુધી પુગાડે છે એવું આંગળીના ટેરવે જેનું નામ લઈ શકાય એવું થાનનું વાસુકી સાઉન્ડ. કૃપા છે ખરેખર વાસુકી દાદાને એમની માથે. દીપકભાઈને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. અને લાઈવ છે ખોડલ ફિલ્મ્સ વાંકાનેર, ખોડિયાર વિડીયો વાંકાનેર, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. વાહે હું વૈધો એક મને સાગર પ્રજાપતિ તરીકે ઓળખે, તાળીઓ વગાડવી ન વગાડવી તમારી મરજીની વાત છે ભાઈ. આ ઉમાપતિ, રાષ્ટ્રપતિ, ગણપતિ અને પ્રજાપતિ આ બધા કાયમ પતિ જ રહે, એમાં કાંઈ ફેર ન પડે ભાઈ. એટલે આગળ ઉપર જેની આપ આતુરતાથી રાહ જોઈને બેઠા છો અને ખરેખર જેની માથે ભગવાન રામની કૃપા છે. હો ભાઈ, મારે એમને રજૂ કરવા છે, કારણ જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, જેની માથે રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા રે એ પછી કામ કરે એની કોઠીએ કોઈ દી, અન ખૂટે નહીં દાણા રે એ પણ યલગારી કે, એ પણ યલગારી કે યાદ શું થઈ નવયાય ખુખો રે. પછી ગામ ધણીની દયાથી ખાખરાડીના અને થાનગઢના તમામ ભાઈઓ અને બહેનોએ હવે કાયમની માટે પછી મોજમાં રહેવું, મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે વાલા, મોજમાં રહેવું, મોજમાં રહેવું અને મોજમાં રહેવું રે. આગળ ઉપર આપની જોરદાર તાળીઓના ગડગડાટ વચ્ચે આવે છે ગોવિંદભા ગઢવી.